श्री वल्लभ गिरिराज श्याम सुंदर श्री गुसाई जी गोकुल दाव गया श्री नवनीत प्रिया अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने जाचा કરીને જે આપણને આવે 8-9 દિવસ થઈ ગયા વ્રજમાં જે છે સમય આમાં કેટલાને યાદ છે મને કહેજો કેમ કારણ કે આખો દિવસ આયા મજા નથી મજાનો વિરોધી અર્થ શું થાય સજા સંસારમાં શું છે મજા હવે જે દાખલો આપ્યો તો કે મને દૂધપાક બહુ ભાવતો હોય તો પેલી કટોરી આવે ને ત્યાં રાજી થઈ જાવ પુરિયાર નથી ખાવો બીજી આવે તો પુરિયારે ખાવ ત્રીજામાં ના હવે નહીં ખવાય ચોથામાં આપણે હવે ઉલટી થશે સંસારમાં તમે આ બધી વસ્તુઓ મોહ માયા અહંતા મમતા તારું મારું દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ એ આ બધામાં તમને મજા આવશે પણ સજા છે 1 મિનિટ એટલે આપણને બધાને સંસારમાં વાર યાદ રહીએ તારીખ યાદ રહીએ સમય યાદ રહીએ અચ્છા આપણે કહીએ ખરા લે આજે 8મી તારીખ થઈ ગઈ આયા કોઈ એવું નથી કે તો આ એમ થાય છે કે હવે પાછું કાલે જવાનું વ્રજ વાલું રે વૈકુંઠ આવો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું વ્રજ વાલું રે વૈકુંઠ સ્વર્ગ મળે તો અમારે જોઈતું નથી અમારે તો અમારું વ્રજ વાલું છે વ્રજમાં જે રજ છે વ્રજમાં ગિરિરાજ બાવા છે ઠાકોરજીએ ગીતામાં એમ કહ્યું પર્વતોમાં હું હિમાલય છું નદીઓમાં હું ગંગા છું 2-4 વૈષ્ણવને સારું ના લાગ્યું એને જેને પ્રશ્ન પૂછ્યો કે પર્વતોમાં ગિરિરાજના બદલે ઠાકોરજીએ ગીતાજીમાં હિમાલય કેમ કહ્યું જવાબ સાંભળવા જેવો છે મારા વાલા જે કહ્યું હિમાલય પર્વત છે ગિરિરાજી પર્વત નથી એટલે હરિદાસ વર્ય એ તો ગિરિરાજી પર્વત નથી હરિદાસ વર્ય છે ભક્ત પણ છે ને ભગવાન પણ છે જેવી રીતે મર્યાદામાં હનુમાનજી એના જુદા મંદિરો હોય અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો નદી યમુનાજી નદી નથી નદી ગંગાજી છે એટલે ઠાકોરજીએ કહ્યું કે નદીઓમાં હું ગંગા છું યમુનાજી ઠાકોરજીના ચતુર્પટરાણી છે મારા ને તમારા અલૌકિક મૈયા છે આજે તમે ગોકુળમાં જુઓ કેટલાય વખતથી ઓરિજિનલ યમુનાજીને રહેવા નથી દીધા કેમિકલનું પાણી આવે છે એકલું કેમિકલ યમુનાજીના આખા શરીરે ફોલ્લા થઈ ગયા છે હું ને તમે શું કરી શકીએ છીએ ના પણ હવે કરવું જ પડશે કારણ કે મારી ને તમારી માં છે કરોડો જન્મ પહેલા એ આપણી માં હતી અત્યારે આપણી અલૌકિક માં છે અને કરોડો જન્મ પછી આપણી અલૌકિક માં એ હશે કરવાના છે બધું યમુનાજી આપણે કાંઈ નથી કરવાનું નિમિત્ત બનવાનું છે આપણાથી કોઈ સારું કાર્ય થાય ને એટલે આપણે શું કહીએ એ તો હું હતી એટલે થયું ઠાકોરજી કોઈ દી કહે છે કે આ મેં કર્યું करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपके कृपा से मेरा काम हो પછી આગળ આવે છે ગાવું નથી આપણી પાસે ટાઈમ નથી ચલતી હે મેરી નૈયા નૈયા ચાલે છે
નાવિક દેખાતો નથી છતાંય કિનારો મળી જાય છે. આ નાવિક દેખાતો નથી, નૈયા ચાલે છે, મઝધારમાં છે, નાવિક દેખાતો નથી છતાંય પાર પડીએ છીએ કે નહીં મારા વાલા? ઠાકોરજીની આ લીલા છે. પોતે ક્યાંય દેખાતો નથી. ઠાકોરજી નથી કહેતા હું કરું છું, પણ આપણે હોખણા રહેતા નથી. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ઓલો તડકો બહુ પડતો હોય ને તો ઓલું કૂતરું ગાડા નીચે હાલે કે મને તડકો ન લાગે. એટલે હું સમજવા માંડે ગાડું હું ચલાવું છું, હું ન હોઉં તો ગાડું પડી જાય. એ ભાઈ તું ગાડાની છાયામાં હાલસ, તું નથી હલાવતો. તો આપણા બધાનો સંસાર ચલાવવા વાળા શ્યામ છે, પણ આપણે કોણ શું કહીએ? હું ચલાવું છું. હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. હવે આપણે આવ્યા એ દિવસે ગિરિરાજની પરિક્રમા ચાલુ કરી હતી, બરાબર છે? પછી જુદી જુદી જગ્યાએ ગયા, એટલે ક્યાં અટકા છે? કોને યાદ છે? મને કહો હાલો. હા, તો માનસી ગંગા આજે આપણે જઈને આવ્યા. ત્યાં સુધીનું બધી લીલા આપણે વર્ણવી દીધી છે. માનસી ગંગા શ્રી હરિદેવ કુંડે કુંડે ચરણામત લ્યો, અપનો જન્મ સફળ કરી લ્યો. માનસી ગંગા દૂધથી ભરેલા, ગોવિંદ કુંડ દૂધથી ભરેલો. આજની તારીખમાં જે વૈષ્ણવ દિવ્ય ચક્ષુ વાળા છે એને એવા દર્શન થાય, મને ને તમને ન થાય. હજી આપણું મન ક્યાં છે? સંસારમાં. તો નાયા છે. અહીંયા આવ્યા હોય તો આખા દિવસમાં ફોન દીકરાનો ન આવ્યો હોય કે આપણે ન કર્યો હોય. મારા હમ ખાઈને કહેજો કેવા મૂંઝાઈ જાય કે હવે જલ્દી ઘરે જઈને ફોન કરી લઈએ. તો માનસી ગંગા એકવાર ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા. શાસ્ત્રમાં એવું લખ્યું છે 6 મહિના દૂધ પીને તપ કરો તો માનસી ગંગાના દૂધથી ભલે ચાલુ રહે, જવા દો ને બધા. માનસી ગંગાના દૂધથી ભરેલા દર્શન થાય ને થાય. હવે ચૈતન્ય મહાપ્રભુજીએ 6 મહિના દૂધ પીને તપ કર્યું તોય દર્શન થયા નહીં. મનમાં વ્યથા થઈ કે શાસ્ત્ર ખોટું. વલ્લભ પધાર્યા, રાજી થયા, બે સમો વળ્યા, ભેટી પડ્યા. વલ્લભે પૂછ્યું, ચૈતન્યજી પ્રસન્નતામાં જ? મારા વાલા પ્રસન્નતામાં છું, પણ એક વ્યથા છે, બોલો. આ માનસી ગંગાના દૂધથી ભરેલા દર્શન મને નથી થતા. વલ્લભે પોતાનું ચરણામૃત છાંટ્યું. ચૈતન્ય મહાપ્રભુને દૂધથી ભરેલા માનસી ગંગાના દર્શન થયા. અને બીજી વાર છાંટ્યું તો પાછા હતા ત્યાં ને ત્યાં ચૈતન્ય મહાપ્રભુએ કીધું, વલ્લભ મને ક્યાં પાછો આમાં લાવ્યા? મારા વાલા તમારો આટલો જ અધિકાર હતો. પછી તમે નંદદાસના દ્વારના દર્શન કર્યા, કેટલાય કર્યા, બરાબર? હવે એની લીલા છે 5 કલાકની, આપણે 5 મિનિટમાં કહીએ. નંદદાસજી અષ્ટ સખાના 8મા સખા ગુસાઈજીના, 4 વલ્લભના અને 4 ગુસાઈજીના. હવે ત્યાં કીર્તન કરતા હતા અને રૂપ મંજરીને એના પર આસક્તિ હતી, અલૌકિક. લૌકિક આપણામાં કાંઈ આવતું નથી. હવે રૂપ મંજરી રાજાના રસાલા સાથે ત્યાં આવ્યા. વનમાં બધી સામગ્રી સિદ્ધ કરતા હતા. નંદદાસે ગાયું, ગિરધર નિરત યમુના કે भैया देखो जरा ગિરિધર નિરત નિપટ નિકટ. આ કીર્તન અકબરે સાંભળ્યું, રાજાએ. એટલે એણે નંદદાસજીને પૂછ્યું, નિપટ અને નિકટનો અર્થ શું?
આ અર્થ આપણાથી બી અત્યારે બોલાય નહીં. આ આખી નિકુંજ લીલાનું કીર્તન છે. એવા દર્શન. આવી જાઓ બેટા, આવી. તો રાજાએ પૂછ્યું નંદદાસજીને, વોટ ધ મિનિંગ ઓફ નિપટ એન્ડ નિકટ? આપણાથી આ ઉઘાડું ન કરાય, પણ એનું ગોળ ગોળ કેવું હોય? નિપટ એટલે પટ વિનાનું, નિકટ એટલે એટલું સમીપ કે વચ્ચે કાંઈ જગ્યા ન હોય. આ રાધાજી અને ઠાકોરજીની નિકુંજ લીલાનું કીર્તન છે. એ દર્શન નંદદાસજીને થયા. હવે યવનને કહેવાય આ બધી લીલા? એટલે નંદદાસજીએ રાજાને કહ્યું, તમે રૂપમંજરીને ભેગી લઈ આવ્યા છો ને, એને પૂછો. રાજા રૂપમંજરી પાસે વનમાં ગયા. સામગ્રી તૈયાર હતી. શ્રીજી બાવા આરોગવા પધાર્યા. રૂપમંજરી રાજી થઈ ગઈ, મારો નાથ આવ્યો, મને ખબર જ હતી કે હું વલ્લભ થકી વિનંતી કરું તો વલ્લભનું માન તો રાખો રાખો ને રાખો જ. શ્રીજી બાવા આવીને પાથર ઉપર બેસવા ગયા, ત્યાં રાજા આવ્યો. યવનને દર્શન આપે નહીં. શ્રીજી બાવા ઝાડની ઓથમાં છુપાઈ ગયા. રૂપમંજરીને એમ થયું કેમ જોયું તો રાજાએ આવીને કીધું, રૂપ, નિપટ અને નિકટનો અર્થ શું? રીકુ બંધ કરજો, રીકુ. તો રૂપમંજરીને પૂછ્યું નિકટ ને નિપટ. રૂપમંજરીએ વિચાર કર્યો, આને આવી વાત કરાય નહીં. આમ કરીને કેવા ગયા, ત્યાં લીલામાં પહોંચી ગયા. કોણ? રૂપમંજરી. શ્રીજી બાબા એને લઈ અને પધારી ગયા. અહીંયા આવ્યો રાજા. ઈ કે રૂપમંજરીને પૂછ્યું તી તો લીલામાં પહોંચી ગયા, તમે કહો. નંદદાસીએ જેવું સાંભળ્યું કે રૂપમંજરીને આ કીર્તનનો ભાવાર્થ પૂછ્યો યવને, લીલામાં પહોંચી ગયા. નંદદાસજી પણ લીલામાં પહોંચી ગયા. એ લીલા દ્વાર, નંદદાસીનું દ્વાર માનસી ગંગામાં છે. પછી ચકલેશ્વર મહાદેવ છે. ઠાકોરજી હોય ને, મહાદેવ વિના રહે જ નહીં. મહાદેવ ઠાકોરજી વિના નો રહે. એટલે આપણો સંબંધ કયો? જય શ્રી કૃષ્ણનો. મહાપ્રભુજીના બેઠક છે. 7 દિવસ પારાયણ કર્યું અને ચૈતન્ય મહાપ્રભુને દૂધથી ભરેલા માનસી ગંગાના દર્શન કરાવ્યા. હવે એના અનુસંધાનની લીલા મેં કીધું ને 5 કલાકની છે, પણ એટલું બધું આપણું સામર્થ્ય નથી કાંઈ બેઠા રહીએ. સવાર સુધી બેસવું છે તો કહું. વાત કરતા હતા માનસી ગંગાની. તો દિવાળીનો સમય હતો. યશોદાજીએ રોહિણીજીને કહ્યું, બેના, મારે એક માનતા છે કે મારા ઘરે લાલો આવે તો માનસી ગંગામાં દિવાળીના દિવસે દીપદાનનો મનોરથ કરું. રોહિણીજી કે બહુ સરસ. 11 આવી, રમા એકાદશી. બેન, ઢંઢેરો પીટાવી દઉં બધી ગોપીઓ દીવો લઈને? આજે નહીં, આજે મોટી 11 છે ને. એમ કરતા પૂન અમાસ આવી, ઢંઢેરો પીટાવ્યો કે બધી ગોપીઓ માનસી ગંગા ઉપર દીવડા પ્રગટાવવા આવી જાજો. રોહિણીજીએ કીધું, હું જાઉં છું, તું આવ. ઠાકોરજી કે આજે મારી માં મને નહીં લઈ જાય. દિવાળીમાં ઠંડક હોય ને, એટલે યશોદાજીએ નંદ બાવાને બોલાવ્યા. મહેર, लाला को कछु मालूम नहीं, वो सो जाए ने आप पास में बैठना। ठाकुर जी के वाह भाई वाह। ठाकुर जी ने भी टेव थी, यशोदा माँ भेगा पोढ़े तो ओलो पल्लू होय ने साड़ी नो ये आम लईने पोढ़े। हवे आम लईने पोढ़ा, हवे यशोदाजी धीमेक थीने काढवा जाए, मैया ओ मैया मैया मैया, वળી यशोदाजी बेसी जाए। મહેર ને બોલાવ્યા, આ ડબરા ભોગ છે, આ માન ભોગ છે, આ જળના જારીજી છે, આ જળના મહેર, लाला को ध्यान रखियो, मैं अभी गई और अभी आई,
તમને જોખું ન આવી જાય, લાલો પડી ન જાય, લાલો ખેલી ન જાય, એને ભૂખ લાગે તો તમે આગા પાછા ન થતા, તમે એને પડવા. નંદ બાવા ખીજાણા, તારો છે મારો નથી. વળી પાછા બાર આગળ ગયા, પાછા આવ્યા. મહેર, એને રાતના ભૂખ લાગે છે ને તો એ માગતો નથી, આપણે અરોગાવું પડે. તો ડબરામાંથી સેજ અરોગાવજો ને. નંદ બાવા કે હવે તું જા. વળી દરવાજેથી પાછા આવ્યા. મહેર, ઈ ખેલી ન જાય. હવે નંદ બાવા ખીજાડા અને યશોદાજી આવ્યા. ક્યાં? માનસી ગંગા. દીવડા બધાએ પ્રગટાવ્યા. માનસી ગંગા એવા સરસ દીવડાથી થઈ ગયા કે બધા તારા જાણે નીચે આવી ગયા. દિવાળી દિવસે બરાબર વચ્ચેથી બૂમ પાડી, મૈયા ઓ મૈયા. ઠાકોરજી પધાર્યા. દીવડા હતા ને બધા એક એક કિનારે મૂકે. यशोदा जी के इतनी ठंडी, रात को 12 बजियो, तू कितने दीवा को किनारे पे डालेगा? ठाकुर जी जवाब आप्यो, बधाए सांभळजो मारा वाला. ठाकुर जी के मां, हूँ बधा दीवड़ा ने नहीं किनारे मोकलू, जे मारी सन्मुख हसे ने एने ज पार उतारीश. तो जेना घरे ठाकुरजी बिराजता होय ने ए ज पार उतरे, बाकी पाछा 84 लक्ष्योनी मां फेरा फरे ज राखो, फरे ज राखो, फरे ज राखो. आवा मानसी गंगाना 500 प्रसंगो. पछी त्यांथी क्यां आव्या आपणे? राधा कृष्ण कुंड ना, पेला गया था आन्योर आव्या. हवे वार छे. गिरिराज बाबा वल्लभ सौथी पहला क्या आव्या था? 5 एमना सेवकों लई सदु पांडे पूछ्યું, भगवान कछु खेहे लेशो? कृष्णदासे શું કહ્યું? સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. એનું પ્રમાણ અંદર છે, પેટી ત્યાં લખ્યું છે, બ્રહ્મ સંબંધીઓ જ ભેટ ધરવી. વાંચજો બધા, આ નિયમ છે. હવે બધા કેમ લે છે એ મને ખબર નથી, પણ અન્ય માર્ગીનું લેવાય. વલ્લભે અંગીકાર કર્યો નથી અન્ય માર્ગીનો. અને બધી લીલા કીધી, સદુ પાંડે, નરો, ભવાની, માણેકચંદ પાંડે, આ બધું તમે જાણો છો, એટલે મારે કાંઈ કહેવું નથી. વલ્લભે અહીંયા કીધું કે ઠાકોરજી ક્યાં બિરાજે છે? ત્યાં અવાજ આવ્યો, નરો દૂધલા. ઠાકોરજી એટલે વલ્લભ રાજી થઈ ગયા કે ઝારખંડમાં જે મને આજ્ઞા કરી હતી એ જ અવાજ છે. સવારે બધા સાથે ગયા. વલ્લભ એક પગથિયું ચડ્યા, ઠાકોરજી સામે આવ્યા. એક પગથિયું નીચે ઉતર્યા. વલ્લભ બીજું પગથિયું ઉપર ચડ્યા, ઠાકોરજી બીજું પગથિયું નીચે ઉતર્યા અને ગાયું, અધરમ મધુરમ વદ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમન મધુરમ મધુરાધિપતે. આ ગાયું અહીંયા બરાબર. વલ્લભને કહ્યું મને પાઠ બેસાડ. અક્ષય તૃતીયાએ એક નાનું અમથું દેરું કરી વલ્લભે અહીંયા શું મળે? મોરપીંછ, એની પાક, ગુંજા, એના ઝાડ હોય, એના બાળાજી, અને એક ધોતી ધરી અને ઠાકોરજી રાજી રાજી. વલ્લભે બીજા શ્રૃંગાર ક્યારેય કર્યા નથી. અમારા રાજકોટમાં ઘણા જૂના વૈષ્ણવ હતા, કોઈ દિવસ આ 3 સિવાય શ્રૃંગાર નહીં કર્યા. એ વલ્લભની મેળ પ્રમાણે કરતા હતા. પણ ગુસાઈજીને ખબર હતી આ બધા શોખીન લોકો છે, હખડા નહીં રે, એટલે રાગ ભોગ શ્રૃંગાર આપ્યો. એટલે આપણા ઠાકોરજીને આપણે કેવા તૈયાર કરીએ છીએ અને પાછા રાજી થાય કે આજ બહુ સરસ લાગે છે. આ લીલા અહીંયા થઈ. 7 દિવસ વલ્લભ બિરાજા. હવે તમે અહીંયા જુઓ, આયાની લીલા મેં તમને કીધું, દરેક બેઠક નિકુંજ લીલા, નિકુંજ લીલા અને વલ્લભની લીલા. પણ આપણે થોડું થોડું એટલે કહેવાનું, આપણી પાસે અહીંયા 40 દિવસ નથી. 40 દિવસ હોય તો બધો ભાવ કહીએ, આપણે ખાલી ઉપર છેલ્લું થોડું કહેવાનું.
અહીંયા ચત્રભુતદાસજીએ કીર્તન ગાયું હતું, ગોવર્ધન વાસી સાવરે લાલ, અબ તેરે બિન રહ્યો ન જાય. એ લીલા કહી અને વિરામ આપીએ ત્યાં દર્શન ખુલી જશે. ગુસાઈજીને ગઢાની રાણીએ સતગરા બનાવી દીધું. ક્યાં? મથુરામાં. તો જેટલા દર્શન કરવા આવે ને મંદિરમાં બધા વાતો કરે, આ गुसाई का सतघरा की तो बात ही मत पूछो, इतनो बढ़िया बनायो है, बहु बेटी जी इतनी आनंद से सेवा करते हैं, नवनीत प्रिया जी को लाड लडाते हैं. ए હવે ગુસાઈજી હતા ત્યાં સુધી નો કહ્યું કે મારે આપના ઘરે આવવું છે. ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા, ગિરધરજી સેવા કરતા હતા, શ્રીંગાર કરીને હજી ગુંજામલ્લા ધરાવી ત્યાં ગિરધરજીનો હાથ પકડી લીધો. કોણે? શ્રીજી બાવાએ. ગિરધરજીનું બીજું નામ કયું? ગોવર્ધન. કોણે પાડ્યું? શ્રીજી બાવાએ. કેમ પાડ્યું એ પછી કહું. ગોવર્ધન મોકો મથुराचल नो है, सतगरा पे, सतगरा पे मोको गुसाई जी मेरे काका जी को घर देखनो है. હવે गिरधरजी मुंजाई गया કે કાકાજીની આજ્ઞા વિના મંદિરમાંથી શ્રીજી બાવાને બહાર ન લઈ જવાય. गिरधरजी હૈસા ખાલી. भोजन करी क्षणिक विश्राम ले, निज मंडળી बुलाई, प्रगट वे मार्ग. क्षणिक विश्राम કર્યો. એમાં એમને ગુસાઈજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, ગિરધર તારા ભાગ્યની શું સરાહના કરું. શ્રીજી બાવાએ તને આપણા ઘરે આવવાનું કીધું, જરાય વિલંબ કર્યા વિના લઈ જા. ગિરધરજીએ કહ્યું, બાવા સુખેન પધારો. રથ તૈયાર કર્યો. ઉચકે કોણ? આ શ્રીજી બાવાનું વજન. બધાય મૂંઝાણા. ગિરધરજી એકલા શ્રીજી બાવાનું ઉચકી લીધા. નીચે રથમાં પધરાવ્યા. બીજી વાર ક્યારે? ટોડના ઘનામાં. 2 વાર શ્રીજી બાવાનું વજન લઈ ત્યારે ગિરધરજીને કહ્યું, એ તો મેરો ગોવર્ધન હે. તો ગોવર્ધન નામ કોને પાડ્યું? શ્રીજી બાવાએ. અને ત્યાં પધાર્યા. 2 મહિના ને 7 દિવસ મથુરામાં પધાર્યા. તો આપણા ઘરે શ્રીજી બાવા બિરાજે છે એ ગુસાઈજીના ઘરના ભાવથી બિરાજે છે, નહીતર એ તો સર્વ ઉદ્ધારક છે. પણ ગુસાઈજીને ત્યાં પધાર્યા 2 મહિના ને 7 દિવસ, એ ભક્તો ધારક, એટલે આપણા ઘરે ભક્તો ધારક તરીકે બિરાજે છે. હવે આપણે બધી લીલા જાણીએ છીએ કે બેટીજીની વાડી લઈ લીધી. હવે ચત્રભુતદાસ આવ્યા, મંદિર સૂનું જોયું, રોજ વિરહ કરે, ખાવાનું બંધ, બોલે નહીં, વિરહના કીર્તન ગાય, આવા થઈ ગયા. ચત્રભુતદાસ એકદમ વિરહમાં હાવ આવા થઈ ગયા. રાધે. હા હા, 1 મિનિટ છે ને પછી કરી લઈએ. આયા તો ચત્રભુતદાસ એકદમ ખાધા પીધા વિના ઠાકોરજીના વિરહમાં શારીરિક રીતે ક્ષીણ થઈ ગયા. સતત યાદ આવે, प्रभु कैसे गया चराते थे, प्रभु मोको साथ लेके कैसी चोरी करते थे, प्रभु कैसे दिवाली पे झरूखा पे बिराजते थे. હવે એન્ડ સમય આવ્યો અને છેલ્લે અહીંયા બેસીને ગાયું, ગોવર્ધન વાસી સાવરે લાલ, તેરે બિન રહ્યો ન જાય. ત્યાં ઠાકોરજીએ જોયું કે સાંજ પેલા નહીં પહોંચું તો મારો ચત્રભુતદાસ પ્રાણ છોડી દેશે. રાજભોગ તૈયાર હતો, બધી તૈયારી સજાઈ ગઈ હતી. વહુજી બેટીજી તુલસીજી લઈને બિરાઈ જતા. गिरधर मैं तो चलूंगो. अरे मारा वाला, राजभोग तैयार है, आरोगी ने जाओ. अब मैं एक पल के लिए यहाँ नहीं रहूंगा. तड़त गिरधर जी रथ में अहिया लई आव्या. सवारे राजभोग न आरोग्या. नृषि चतुर्दश ने दिवसे 2 વાર राजभोग आरोग्या. सांजे सेनभोग અને રાજભોગ. गुसाईजी परदेश करीने पधार्या. अरे आ दोनों भोग क्यों इतने देर से आए?
ગિરધરજી હાથ જોડીને કહ્યું, એ લીલા હુઈ. ગુસાઈજી રાજી થઈને શ્રીજી બાવાને કહ્યું કે ભક્તને એટલો પ્રેમ કરો છો કે આપ આપનું ભગવાનત્વ ભૂલી જાઓ છો. પુષ્ટિ માર્ગ આવો છે. આપણા ઠાકોરજી ભગવાન નથી રહેતા, આપણા ઠાકોરજી ઈશ્વર નથી રહેતા, પરમાત્મા નહીં, બ્રહ્મ નહીં, પ્રભ્રમ નહીં. આપણા ઠાકોરજી આપણા જ બની જાય છે, આપણા જેવા જ બની જાય છે. અને એના લીધે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે આપણી સાથે લીલા કરે છે એ વ્રજ લીલા છે, દાન લીલા છે, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા, નૌકા વહાર લીલા, વિલાસ લીલા, આ બધી લીલા આપણા ઠાકોરજી આપણી સાથે કરે છે. એવી આ અન્યોની હરિદાસ વર્યની લીલા, આ લીલાના વિરામ આપીએ. હવે આપણે ગોવિંદ કુંડ તરફ જઈએ. બોલો વલ્લભા શ્રી વલ્લભા. જો અમે લોકોએ આજે ગાડીમાં પરિક્રમા કરી, અમારા ઉપર વલ્લભ એવી કૃપા કરી કે અમે આન્યોરમાં પહોંચ્યા ત્યાં સુધી બધું આપણે લોકોએ સત્સંગ કર્યો. તો માનસી ગંગાથી બાકી હતો. હવે આનોર ગયા તો કે અડધો પોણો કલાક થશે દર્શન ખુલતા. તો પાછળ ગિરિરાજ બાવા બિરાજે છે. એમણે છેલ્લું કીર્તન ગાયું હતું, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ના જાય. વિરહની પરાકાષ્ઠા. તો ત્યાં અમે પોણો કલાક સત્સંગ કર્યો અને ત્યાં અમે પછી અમને વલ્લભે દર્શન આપ્યા. ત્યાંથી ના ગોવિંદ કુંડ આવ્યા હતા, દર્શન બંધ થઈ ગયા હતા. એટલે આઈની લીલા બાકી છે. હમણાં મને એક બેને પૂછ્યું કે મુખારવિંદ આ છે. ગિરિરાજ બાવાનું દરેક જગ્યાએ જાઓ મુખારવિંદ છે, જ્યાં તમારી શ્રદ્ધા હોય. અહીંયા બધા બાળકો કરતા હોય છે એટલે આપણને અહીં ગમી ગયું છે. અહીંયા તમે જો શાંતિ છે, ચારે બાજુ વડરાય છે. ગિરિરાજ બાવા સાક્ષાત છે. જો આ બધા મંકી કેમ. હવે જો વલ્લભ કૃપા કરશે તો હમણાં મોરને ઢેલે આવશે. જ્યારે સત્સંગ કરીએ ત્યારે આવે છે. તો આ ગોવિંદ કુંડ. હવે ગોવિંદ કુંડ નામ કેમ પડ્યું? આ બધું ટૂંકમાં એટલે કહું છું કે આપણે આજે પરિક્રમા પૂરી થઈ જાય. ઠાકોરજીએ ઇન્દ્રયાગ કરવાની ના પાડી બધા વ્રજવાસીઓને. જે ભાગવત વાંચતા હોય ને એના બધી લીલા ખબર હોય, ના વાંચતા હોય એ હવેથી વાંચજો. એટલે ઇન્દ્ર ખીજાણો અને 7 દિવસ સુધી મુસળધાર વરસાદ નાખ્યો કે વ્રજનો નાશ કરી દો. આ ગોવાળીઓ એના મનમાં સમજે છે શું? આનલ વર્ક, સંવર્તક, મેઘવર્તક આ બધા વાદળોના નામ છે. આનલ એટલે પવન એવો ફૂંકાણો, મેઘ એટલે એવો વરસાદ આવ્યો, સંવર્તક એટલે હાથીના સૂંઢની ધારનો જે વરસાદ હોય એવો વરસાદ આવ્યો. હવે વ્રજવાસીઓ કોના શરણે જાય? ઠાકોરજીના. ઠાકોરજી આ બધી લીલા શું કામ કરી તેનું રહસ્ય હવે ખુલશે. 7 દિવસ સુધી 7 વર્ષના સાવરે 7 સૂરની વેણુથી બધાને એવા તન્મય કરી દીધા. કોઈને ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું કશુંય ભાન રહ્યું. શેમાં તન્મય થઈ ગયા? ઠાકોરજીમાં. હવે 1 દિવસના દર્શન કેટલા? આપણે શું કહીએ? 8 સમાના દર્શનની ઝાંખી કરું. 1 દિવસના દર્શન કેટલા? 8. કેટલો વખત ગિરિરાજ ધારણ કર્યો? 7. 8 સથા. પછી છેલ્લે દિવસે કયો ભોગ આવે? ખ્યાલ આવ્યો? હવે ઇન્દ્રને ખબર પડી ગઈ, અરે આ તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે. હવે મારે આવી ભૂલ થઈ ગઈ, કરું શું? ઇન્દ્રાસન ગયું, મૂંઝાઈ ગયો.
બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી કાંઈક રસ્તો બતાવો. એ કે સાંભળ, ઠાકોરજીને ગાયો બહુ વાલી, તો કામધેનુ ગાય મારી પાસે છે. શેમાંથી નીકળી હતી? સમુદ્ર મંથન વખતે જે 14 રત્ન નીકળ્યા એમાંથી એક કામધેનુ ગાય. એ કોની પાસે હતી? બ્રહ્માજી પાસે. તું ગાયને લઈને જા, પેલા ગાય, પાછળ તું. પ્રભુ ગાયને જોશે ને એટલે અડધો એમનો રોષ શાંત થઈ જશે. આગળ આગળ ગાય, પાછળ પાછળ ઇન્દ્ર. પહેલી દંડવતી એવું કહેવાય છે, નવનીત પ્રિય શાસ્ત્રીની અમે કથા સાંભળી હતી, તો એમણે કહ્યું હતું કે પહેલી દંડવતી કોણે કરી હતી? ઇન્દ્રએ. દંડવતી કરતા કરતા ઇન્દ્ર કામધેનુ ગાયની સાથે ઐરાવત હાથીની ઉપર બેસીને, તમે આ બાજુ જાશો ને, ઐરાવત હાથીના આટલા મોટા પગલા છે, આમાં એવું નિરાંતે આવવું પડે 40 દિવસ, તો આ બધાય દર્શન થાય. આપણે અત્યારે રાત થોડીને વેશ જાજા, તો એ પ્રભુ કૃપાથી આપણે ઘણું બધું વલ્લભે આપણને કરાયું. હવે આગળ ઐરાવત હાથી, પાછળ ઇન્દ્ર બેઠો નથી, ઐરાવત હાથીની નીચે ઉતરી ગયો છે. વચ્ચે ઇન્દ્ર દંડવતી કરે અને કામધેનુ ગાય આગળ આગળ. અહીંયા આવ્યા, આ ગોવિંદ કુંડ છે ને ત્યાં. પ્રભુ હૈસા. ઇન્દ્ર થયો હાથ, પ્રભુ મને માફ કરી દીધો. તે ખોટું તો કર્યું છે, પણ ઇન્દ્ર, બ્રહ્માજીએ બધાને મારાથી દૂર કર્યા હતા, લઈ ગયા હતા ને, તે બધાને ભેગા કર્યા. 7 દિવસ સુધી મારી સન્મુખ રાખ્યા, એક પળ મારાથી દૂર ના ગયા, એટલે તારવા બધાય ગુના માફ. તો કે હવે મારી એક વિનંતી છે, આપે મને જો માફ કર્યો હોય તો હું આપણે ઐરાવત હાથીની સૂંઢમાં, ઐરાવત હાથી ક્યાંથી આવ્યો? તો સમુદ્ર મંથન વખતે જે 14 રત્ન નીકળ્યા, એ ઐરાવત હાથીની સૂંઢમાં આકાશી ગંગાનું જળ ભરી રાખ્યું હતું હાથીએ. શેમાં? પોતાની સૂંઢમાં. ઇન્દ્રએ કીધું તું, આ જ્યારે એવી જરૂર પડે ને ત્યારે તારે 12 વરસાવવાનું. તો ઠાકોરજીને કહ્યું કે ઐરાવત હાથીની સૂંઢમાં આકાશી ગંગાનું જળ છે, મારા વાલા એનેથી સ્નાન કરાવું. ઠાકોરજી કે ભલે. અને સુરભી ગાયના દૂધથી, ઘણામાં સુરભી લખી છે, ઘણામાં કામધેનુ, પણ ગાય મહત્વની, એનાથી ઠાકોરજીનો દૂધનો અભિષેક કર્યો. અને એ દૂધના અભિષેકથી આ ગોવિંદ કુંડ ભરાયો, એનું નામ પડ્યું ગોવિંદ કુંડ. અને ઇન્દ્રએ ઠાકોરજીને કયું નામ આપ્યું? ગોવિંદ. તો ગોવિંદ નામ ક્યાં પડ્યું છે? અહીંયા. અહીંયા ગિરિરાજ બાવા હવે ટચલી આંગળીએ ધારણ કર્યા હતા. તો આ ગિરિરાજ બાવા મુખારવિંદ બધે જ છે. જેને જ્યાં, અમે વચ્ચે એકવાર આવ્યા હતા, લગભગ 400 જણા, તો જ્યાં ઉતર્યા હતા ત્યાંથી પરિક્રમા ચાલુ કરી અને ત્યાં પૂરી કરી. એટલે અમારી ભેગા 2-3 વૈષ્ણવ હતા, એને સંશય કર્યો. જે કહ્યું કે દરેક જગ્યા એવી છે કે આ બધું ગિરિરાજ બાવા જ છે. તો અહીંયા તમે જોજો, શૃંગાર થશે ને ત્યારે તમને એટલો જ આનંદ આવશે. આ ગોવિંદ કુંડ કૃષ્ણ પ્રેમામૃત નામનો ગ્રંથ સામણીજીએ ગિરિરાજી ઉપર લખ્યો તો આખો. હવે વલ્લભ તો ચરણ મૂકે નહીં, જેવી રીતે વરદાયની ભગવાન ક્યાં સાઉથમાં, ત્યાં પ્રભુના નામ હતા, તો વરદાયની ભગવાનને ના પાડી ગયો, ઉપર નહીં આવું. મારા ચરણ ઉપર પડે તો હું દોષમાં પડું. તો અહીંયા વલ્લભ ન જાય એને બોલાવવા માટે સામણીજી આજ્ઞા કરી. કોને? વલ્લભને. સમજાય છે? ગોતરમ ગોતરમ થાય છે. સમજાય છે? આજ્ઞા કરી. વલ્લભ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સામણીજીએ કહ્યું, મેં ગિરિરાજી ઉપર
આખો લખ્યો છે. તમે એ ગ્રંથ આખો ઉતારી અને કૃષ્ણ ચૈતન્યને આપો. કારણ આજે બધું સર્વસ્વ તમને આપ્યું છે. શ્રીજી બાબાની સેવા કોને આપી? વલ્લભને. પ્રાગટ્ય કરવાનું કોને કીધું? વલ્લભને. પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય કોને કર્યું? વલ્લભે. આપણને ઘરે ઘરે સેવા કોને પધરાવી? વલ્લભે. વલ્લભ રાજી થયા અને એ ગ્રંથ કોને પધરાવ્યો? કૃષ્ણ ચૈતન્યને. આ અહીંયા ઘણી લીલાઓ કરી છે. ઓલો કણબી વૈષ્ણવ આવ્યો હતો, એ કે શું હાથે જ ગિરિરાજની અંદર દ્વાદશ કુંજ છે, એને દર્શન કરાવ્યા હતા. રૂપ સનાતન આવ્યા શિકાર કરીને, લોહી લોહાણ કપડા, ગુસાઈજીના સ્વરૂપના દર્શન કર્યા. પ્રભુ મારો અંગીકાર કરશો? ગુસાઈજી કે એમાં શું ખોટું છે, આવી જા, સ્નાન કરી લે. એમને શરણે લીધા, વસ્ત્ર પોતાના આપ્યા. જે રાજ, હવે મારી શું સેવા છે, મારા ઉપર કાંઈક કૃપા કરો ને. તો કે તારે શ્રીનાથજીની ગાયોની રક્ષા કરવાની, તારે ઘોડા ઉપર બેસવાનું, તારે શસ્ત્રો ધારણ કરવાના. પણ તું કોઈ કહેવાય કોનો? ગુસાઈજીનો, ઠાકોરજીનો. આવી ઘણી લીલાઓ ગોવિંદ કુંડ ઉપર અહીંયા કરી છે. એટલે આ ગોવિંદ કુંડ. આગળ જઈએ, આપણે બધા શ્યામઢાક ગયા હતા. કેટલા ગયા હતા આપણે? હવે યાદ છે ને લીલા આપણે કહી હતી, સામે શ્યામ તલાય છે, એટલે એની લીલા નથી કહેતા. આગળ જઈએ એટલે સુરભી કુંડ આવશે. સુરભી ગાય લઈને ઇન્દ્ર આવ્યો હતો, અને કોનું દ્વાર છે? પરમાનંદ દાસજીનું. પરમાનંદ દાસજી એકવાર આમ ઝરૂખે બારીમાં ઉભા હતા. કુંભદાસની ઘરે બધા વૈષ્ણવો ગયા. કુંભદાસ, અમને કંઈક આ સવાલનો જવાબ પૂછવો છે, તમે કહેશો? આપણે વળી શું કહે? હા મને આવડે છે. જો અષ્ટસખા કેવા હતા ખબર છે મારવાલા? શું કીધું ખબર છે કુંભદાસ? એ કે મારે પૂછવું છે, આવડતું તો બધું. હાલો આપણે પરમાનંદ દાસજી પાસે જઈએ. આખું ટોળું ક્યાં આવ્યું? સુરભી કુંડ, પરમાનંદ દાસજી પાસે. દૂરથી પરમાનંદ દાસીએ જોયું કોઈ ઢોલક વગાડે છે, કોઈ મૃદંગ વગાડે છે, કોઈ ઝાંઝ, કોઈ પેટી. જેવી દ્રષ્ટિ કરી તો કોઈના હૃદયમાં ઠાકોરજી રાસલીલા કરતા હતા, કોઈના હૃદયમાં માખણ ચોરી લીલા કરતા હતા, કોઈના હૃદયમાં પનિહારી લીલા કર. જેટલા વૈષ્ણવ હતા એ બધાના હૃદયમાં પરમાનંદ દાસજીને જે જુદી જુદી લીલાના દર્શન થયા, કૂદકો માર્યો. પેલો કૂદકો પુષ્ટિ માર્ગમાં કોને માર્યો તો? દામોદરદાસ સરસાનીએ. વલ્લભની રાહ જોતા હતા, જેવા દૂરથી જોયા અને કૂદકો માર્યો. પુષ્ટિ માર્ગમાં એકવાર કૂદકો મારી દાવ ને તો પડવા નહીં દે, એની જવાબદારી વલ્લભની છે. ચિંતા કરવાની જરૂર નથી. અને પરમાનંદ દાસજીએ કીર્તન ગાયું. કયું ખબર છે મારવાલ? આયે મેરે નંદન પ્યારે, મારો અવાજ બેસી. માલા તિલક મનોહર બાની, માલા ત્રિભુવન કે ઉજિયારે, આए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. क्या जानू कहा पुण्य उदय भयो, क्या मेरे घर जो पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. परमानंद कमल के
મધ્ય બિરાજત શ્રી વ્રજરાજ દુલારે આયે મેરે નંદ નંદન કે પ્યારે પરમાનંદ કહતન્યો ટાવર પર વારી વારી જાઉ બલિહારી આયે મેરે નંદ નંદન કે પ્યારે આયે મેરે નંદ નંદન તો એ સુરભી કુંડ. પછી રામદાસની ગુફા છે. એ રામદાસ એ ગુફામાં રહેતા હતા. આજની તારીખમાં ત્યાં જાઓ તો તમને એ વાતાવરણ લાગશે. પણ આ બધું કેવું છે, એક દિવસમાં ના થાય. 40 દિવસ આવ્યા હોય તો આ બધો આનંદ લેવાય. પછી ત્યાંથી આગળ જાઓ, અપ્સરા કુંડ. પૂછરીકા લોટા આવ્યા હતા વચમાં બધાને. ઠાકોરજી ગોકુળ છોડી અને મથુરા ગયા. તમે ગોકુળથી મથુરા ન જાઓ હરી, તમને કંસ બોલાવે કપટ કરે. તમે ગોકુળથી ન જાઓ, તમને કંસ બોલાવે કપટ. છતાંય ઠાકોરજી ગયા. શું કહીને ગયા? હું ચોક્કસ પાછો આવીશ. એટલે રોજ ગોપીઓ જાય ને તો આ લોઠાજી હતા ને, એ ઠાકોરજીના મોટા ભાઈ જેવા ભાઈબંધ હતા. એ ત્યાં બેસી ગયા. લાલા, જબ તક તું નહીં આયેગો ને मैं घर पे नहीं जाऊंगा, मैं तेरी राह देखूंगा. તો ત્યાં બેસી ગયા. એટલે ગોપીઓ આવતા જતા એકબીજીને પૂછે, પૂછરી આયા કે નહીં? સમજાણું બધાને? પૂછરી લોટા કે નહીં? તો નામ પડ્યું પૂછરી કે. પછી ત્યાંથી ને નવલકુંડ આવે. આ બધું વાંકે દાવજી છે. પણ આ બધું અત્યારે આપણે જઈ નથી શક્યા. વલ્લભ કૃપા કરશે તો પાછું કોઈક વાર મેળ પડશે. હવે તમે આગળ જાઓ એટલે 56 ભોગની જગ્યા આવશે. એ અહીંયા જ છે. મેં કહ્યું ને કે 7 દિવસ ગિરનાર ધારણ કર્યો તો 7 અઠ્ઠા, તો ત્યાં શું ધરાવ્યું? 56 ભોગ. સુરભી કુંડનું કીધું. પછી આવશે ત્યાંથી ને તુલસી ક્યારા. આમાં કેટલાય જોયા છે તુલસી ક્યારા? નો જોયા હોય ને તો અત્યારે જાઓ ત્યારે જોતા જજો. આ તુલસી ક્યારા જેટલા વલ્લભકુંડના બાળકો લીલા વિસ્તારે એમના ભાવથી એમની આ તુલસી ક્યારા ત્યાં કરવામાં આવે છે. એનું પ્રમાણ કયું? વલ્લભે આસુર મોહ લીલા ક્યાં કરી? કાશી હનુમાન ઘાટે. પણ એમનો પ્રકાશ આવીને ક્યાં સમાયો? અહીંયા દંડવતી શિલામાં. તો વલ્લભ પણ ક્યાં બિરાજે છે? અહીંયા. એમના પછી ગુસાઈજી. ગુસાઈજી સહદેવ ક્યાં પધાર્યા? ગિરિકંદરામાં. કોને લઈને? ગોવિંદ સ્વામી. ગિરધરજી મથુરાનાથજીના મુખમાં. આ બધા બાળકો ક્યાં બિરાજ્યા? ગિરિરાજજીમાં. એટલે લીલામાં પણ એ અહીંયા જ છે. તો જેટલા બાળકો પહોંચે લીલામાં એમના અહીંયા તુલસી ક્યારા હોય. પછી તમે મુખારવિંદથી ડાબી બાજુ જુઓ તો રુદ્રકુંડ છે. રુદ્ર એટલે રડવું. ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા ગયા અને ગોપીઓએ જે રુદન કર્યું અને આખો કુંડ ભરાઈ ગયો, એનું નામ પડ્યું રુદ્રકુંડ. હવે બીજું પ્રગટ પ્રમાણ. ચત્રભુજદાસનું દ્વાર કયું છે? આપણે સાંજે ગાઈએ છીએ. ચત્રભુજનું દાસ કયું છે? ત્યાં બેઠા હતા ગુસાઈજી સદેહે ગિરિકંદરામાં પધાર્યા. સમાચાર આવ્યા
કે ગુસાઈજીએ ભૂતલ ત્યાગ કરી દીધો, તો ચત્રભુજદાસ ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા, ચિત્ત સ્વામી પણ ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા. એ રુદ્રકૂટ. અને પછી તમે મુખારવિંદ આવો. મુખારવિંદ આવીએ એટલે વ્રજમાં ગિરિરાજ બાવાને દૂધ આપણે બધાય અભિષેક કરીએ. કરીએ કે ના કરીએ? આજે બધાય કર્યો ને મારા સિવાય. તો મુખારવિંદ સુંદર મજાના યમુના જળથી સ્નાન કરાવવાનું, કેસરિયા દૂધથી સ્નાન કરાવવાનું. અને પેલા ત્યાં માનસી ગંગાનું જળ આવતું હતું, અત્યારે મને ખબર નથી. માનસી ગંગાના જળથી સ્નાન કરાવવાનું, અંગોગોચી કરવાનું, શ્રૃંગાર કરવાના. કરે છે 3:30 પછી તમે અબજો રૂપિયા આપો તો અહીંયા કોઈ તમને દૂધ ચડાવવા દે? કેમ? હવે સાંભળવું જ. ઠાકોરજી એટલે કે શ્રીજી બાવા અજબ કૌરીને વચન આપ્યું હતું કે તારા સિંહાડ પધારીશ, છે અત્યારનું નાદ દ્વારા. કારણ કે ચોપાટ રમવા ક્યાં જતા હતા? અજબ કૌરી રોવા માંડ્યા, પ્રભુ ત્યાં તો હું લીલામ પહોંચી જઈશ. ઠાકોરજી વચન આપ્યું કે હું અહીંયા નહીં પધારું ત્યાં સુધી તું લીલામાં. હવે ત્યાં પ્રભુ વ્રજવાસીઓ પાસે બરાબર ગાળો ખાધી. વચન આપ્યું હતું કે વ્રજવાસીઓ જ્યાં સુધી ગાળો આપીને કાઢી નહીં મૂકે ત્યાં સુધી વ્રજ છોડીશ નહીં. પ્રભુ પધાર્યા. હવે ગિરિરાજજી તો ખાલી થઈ ગયો ને. ગિરિરાજ બાવાએ વલ્લભને કહ્યું, મારા વાલા વલ્લભ, હવે મારે ભૂતલ પર નથી રહેવું. મારી પાસથી મારા પ્રાણ પ્યારા, મારા નાથ, મારા શ્રીજી બાવા પધારી ગયા. હવે મારાથી આ તાપ સહન નહીં થાય. ત્યારે વલ્લભે કહ્યું, મારા વાલા ગિરિરાજ બાવા, જરાય ચિંતા કરો માં. સાંજે પોઢવા ક્યાં આવશે? ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ. ભોયરું છે ને ઉપર, કોઈએ કાંઈ કરી શક્યું? ભોયરાને કોઈ અડી નથી શકતું. તો પોઢવા ક્યાં પધારે? વલ્લભે વચન આપ્યું કે રાજી આખો દિવસ વિરહ થશે પણ સાંજે તો તમારી પાસે જ આવશે. ત્યારે ગિરિરાજ બાવાએ કહ્યું, વલ્લભ ત્યાં સુધી મારાથી ને મારો વિરહ સહન નહીં થાય. ત્યારે વલ્લભે કહ્યું, મારા વૈષ્ણવો, મારા વલ્લભ કૌળ, મારા પંડિતો, વૈષ્ણવો, બ્રાહ્મણો, પુરોહિતો જેટલા વ્રજમાં આવશે ને એ દૂધથી અભિષેક કરશે અને તમારી અંદરની જ્વાળાને શાંત. એટલે આપણે બધા શું ચડાવીએ છીએ ગિરિરાજ બાવાને? ખ્યાલ આવ્યો? એવા એ મુખારવિંદ અને સામે સુંદર શિલાના બેઠકજી. તમે બધા આ જાણો છો એટલે એની લીલા નહીં પણ અનુસંધાન કહી દઉં. વલ્લભ ત્યાં કોની ગોદમાં પડ્યા હતા? સુંદર શિલા પર વલ્લભ દામોદરદાસની ગોદમાં પડ્યા હતા. એની પેલા દામોદરદાસ પડ્યા હતા, વલ્લભ જાગતા હતા. હવે અહીંયા વલ્લભ પડ્યા છે, દામોદરદાસજી જાગે છે. ક્યાં વલ્લભ જાગતા હતા, દામોદરદાસજી પડ્યા હતા? ગોવિંદ ઘાટ ઉપર. યાદ કરો, એક સમય ચિંતા ચિતાઈ દેવી કિહવિધ જાની જાય. મૂળ પુરુષ યાદ કરો. વલ્લભ આમ ચિંતામાં બેઠા હતા. ક્યાં? ગોવિંદ ઘાટ ઉપર. તો ગોકુલ ચંદ્રમાજી રાતના શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર શોચ્યતે. તો રાસનું સ્વરૂપ કયું? રાસનું ગોકુલ ચંદ્રમાજી એ પધાર્યા. એણે કહ્યું, વલ્લભ ગોલોકનું આટલું મોટું સુખ છોડીને પધાર્યા છે, ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો જીવ માટે, આટલો શ્રમ લ્યો છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપી
તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને એને સેવામાં 5 દોષ ક્યારેય બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ, આ બધાની અદ્ભુત લીલાઓ છે મારા વાલા. ગિરિરાજ બાવાની પરિક્રમા આપણે બેઠા બેઠા કરવી હોય ને તો 24 કલાક જોઈએ. એવી બધી લતાઓ પતાઓ છે, કુંજ છે, નિકુંજ છે, વડવાયો છે, વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ. ત્યારે આ મંત્ર આપ્યો બ્રહ્મ સભા. ત્યારે દામોદરદાસ સુતા હતા કે નહીં? ચિત્રજી જોજો. અને જાગતું તું કોણ? વલ્લભ. હવે પુષ્ટિ માર્ગ ફલિત થયો, ચારે બાજુ ફેલાયો. ત્યારે વલ્લભ શાંતિથી પોયડા. કોની ગોદમાં? પેલા વલ્લભ જાગતા હતા, ભક્ત સૂતો હતો. ભક્તને એવું જગાડ્યો વલ્લભે કે વલ્લભ નિરાતે ભક્તની ગોદમાં માથું નાખીને ઓઢી ગયા. એ લીલા સુંદર શિલાની. શ્રીજી બાવા રૂમઝુમ કરતા ત્યાં પધાર્યા. હવે શ્રીજી બાવા નટખટ રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી ને ચાલે શ્રીનાથજી. રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે. અવાજ બેસી ગયો? ગવાશે નહીં. અવાજ આવ્યો રૂમઝુમ. દામોદરદાસીએ કીધું, ભગવાનને ભક્તમાં એટલું સામર્થ્ય વલ્લભે આપ્યું છે. ભગવાનને કહી દે ઉભા રહી જાઓ. આ પુષ્ટિ માર્ગના ભક્તની વાત થાય છે મારા વાલા. જ્યાં ભક્ત ભગવાન સુધી પહોંચે મર્યાદા, પણ ભગવાન ભક્તને વશ હોય નહીં મારા વાલા. પુષ્ટિ આપણે વધારે છીએ. ગૌરવ લેવું જોઈએ, ગૌરવ, અભિમાન નહીં. અને ત્યારે શ્રીજી બા ઉભા રહી ગયા. વલ્લભની આંખ ખુલી. એ પ્રભુ પધારો પધારો મારા વાલા. શ્રીજી બાબાએ શું કીધું? આને તમારા ભક્તોએ ના પાડી, ત્યાં જ ઉભા રહેજો. વલ્લભ બરજા દમલા તूने यूं क्यों कियो? श्रीजी बाबा कीधुं वाको मत बोलियो, वाने तो उसकी फरज बजाई है. दमला तने 10 जन्मनो अंतराय थशे के काई वांधो नहीं. दान बड़ो के दाता? दाता बड़ो ने तो मारा वाला वल्लभ आपे अमने कीधुं आ श्रीजी बाबा छे एटले अमे कहीए छे आ श्रीजी बाबा छे. एने बतावा वाळा आप छो तो मारा माटे तो आप ज मोटा ने. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए. अरे बलिहारी गुरु आपने गोविंद यो बताए. मारा वाला केम पधार्या? मने बोलावो तो ने. वल्लभ के वल्लभ मारे गाय जोईए छे. वल्लभ राजी थई गया. पैसा तो हता नहीं. हाथ में एक पवित्री हती संध्यावदननी. सदु पांडे ने दीधी कि आनी गाय लई आओ. सदु पांडे के हूँ आपू, माणिकचंद के हूँ आपू, भवानी के हूँ आपू, नरो बधाई. वल्लभ के मागी छे कोनी पासे? तो वल्लभ गाय लाव्या पछी आ गौशाळानो पार रह्यो नहीं. कारण ठाकोरजी ने वाली शू? गायो. तो आ सुंदर शिलानु पाछळ गुसाईजीना बेठक पेलू वृक्ष छे दामोदरदास सरसानीजीना भावतुं. અને પછી પરિક્રમા પૂરી થાય એટલે ક્યાં આવીએ? દંડવતી શિલાએ. હવે કેમ દંડવતી? હવે આપણે વિરામ આપીએ છીએ કારણ કે હવે હમણાં લાઈટ થઈ છે એટલે હવે કેમ દંડવતી? વલ્લભ, ગુસાઈજી, ગોકુળનાથજી, 7 બાળકો, હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી, ત્યાર પછીના આજની તારીખના બધા જ બાળકો ત્યાં દંડવત કરીને જ ઉપર જાય. એટલે શિલાનું નામ શું પડ્યું? હવે ઘણા આવે શરીર સારું ન હોય, તાવ આવ્યો હોય, તકલીફ થઈ હોય, પગમાં વાગ્યું હોય, ત્યારે એવું કહેવાય છે કે તમે 7 પરિક્રમા દંડવતી શિલાની કરો તો ગિરિરાજ બાવાની પરિક્રમા અંદર આવી જાય. આ બધી લીલાઓ વ્રજની, વ્રજ ભક્તોની, ગાયોની, બછરાની, વૃક્ષોની, વેલીની, પાનની,
પતાઓની, અતાઓની, લતાઓની, ગિરિરાજીમાં દ્વાદશ કુંજની, વનની, ઉપવનની, સરોવરની, દ્વારની, સવાર સુધી આ બધું ચાલે. તો એવા વ્રજમાં જે આપણે ગિરિરાજ બાવાની પરિક્રમા વલ્લભે કરાવી એટલે થઈ અને આપણા ઉપર કૃપા થઈ ગઈ કે આટલા ઓછા સમયમાં પણ જેટલા બને એટલી જગ્યાએ આપણે ગયા. પાછું આપણું ભોજન ત્યાં આવે એટલે બાકીની યાત્રા ત્યાંથી ચાલુ થાય. આપણે મિલનભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. ભલે એનો પોતાનો બિઝનેસ છે, એની સામે વાંધો નહીં, પણ એની અંદર એની પુષ્ટિ ભળેલી છે કે વધુ વધુ કેમ મારે બધાને સુખ થાય એમ કરવું. તો આ 8-9 દિવસ આપણે બધાએ આનંદ કર્યો. ભેગા રહ્યા ઈ ભાંડડા, અમારે કાઠિયાવાડી કહેવત છે. આમાં કેટલાય ને એવી ઓળખાણ થઈ જશો, ફોન કરશે, અવર જવર. એનું કારણ અહીંથી આપણે બધા છૂટા પડીને ગયા છીએ અને પાછા અહીંયા જ આવવાના છીએ. એ લીલાનું અનુસંધાન 6ઠું વલ્ભાખ્યાન યાદ કરો. સગુણ સ્નેહી સા પુસ્તક હોય તો કાઢો. તમારું નામ નીર જોરથી ગાવ. આજે પ્રસાદની વ્યવસ્થા છે. તે દેખ ગોધન પૂઠે રકાવેજી. રળી મધ્ય દેખીને રખાયેજી. એમ કરે સખી સાયમ કાળે પેખેજી. જોરથી ગાવ, ધીમે ધીમે. શ્રી ગોકુળમાં આવેજી બે ગણું ત્રસિયા કડી. તૃપ્તિ ન ઉપજે પ્રભુ પાયેજી. તાબેડે વામિની ત્યારે આગેરા પાઉધારે દેવારણા સુતને વારંવાર અગાયેજી. પજ પહોંચીને તેરે વારણા સુતને સદનમાં પધરાવેજી. રખવાને આવે ગોળ કરાવેજી. વસ્ત્ર કર સ્વચ્છ વપુને ઠંડણ તો વાલ ભોજન શાળાએ આવે. રાધા અધર સુદા વિના પ્રભુને બીજું તે કાંઈ નવ ભાવેજી.
પ્રીત નવી ઉપજાવે રજવા વાલો આરોગ્ય બહુ સ્વાદેજી ઓઢિયા વાલા રસદાન જે એ લીલા માર મન વસો જે આગે જાગે જે લીલા એની પેર જાજે જે ઓળવે કેમ ચાલશે પ્રીત અમસુબાજે જે સગુણ શ્રેહી સામળા વાલા અહર્નિ સદર્શન આજે બધો આનંદ થઈ ગયો. વલ્ભાખ્યાન છઠ્ઠું છે ને વ્રજની લીલા છે. છઠ્ઠું વલ્ભાખ્યાન 10મ સ્કંદ છે. તો આજે પ્રભુની બધી લીલા છેલ્લે લખ્યું થણ થણ તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવે. પછી આગળ રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ માતાનું મન રંજવા વાલો આરોગ્ય. માતાએ વિધવિધ સામગ્રીને વ્યંજન બનાવ્યા હતા. આ તો બહુ ચતુર્ચિરા શિરોમણી છે ને. અરે માં કિત્તો આબડિયો બનાવ્યો. ये खीर तो मोको भली लागे माँ ये तूने बहुत बढ़िया बनाया. यशोदा जी एवा राजी थाय पण मनवा शू के छे राधा अधर सुधा विना. પછી કે છે બીડી કર લઈ. બીડી માં આપી ને તો કરમાં લીધી, મુખવા ન મૂકી. એનો ભાવ પ્રકાશ કે છે બીડી આરોગ્ય લે તો રાધાનું અધર સુધાનું પાન કરી શકાય નહીં. તો બીડી ક્યાં લીધી? હાથમાં. અને ક્યાં પધાર્યા? રાધાજીની નિકુંજમાં. આ બધી કુંજ નિકુંજ. આજે બધો આનંદ કર્યો. અને આજે આપણે બધાએ કોઈએ ગાડીમાં કરી, કોઈએ ચાલીને કરી, કોઈએ અડધી ગાડીમાં કરી, અડધી ચાલીને કરી. ગિરિરાજ બાવાએ બધા ઉપર કૃપા કરી અને આજે આપણે બધાએ આ વ્રજ રજમાં આળોટ્યા, આનંદ કર્યો. બસ ગિરિરાજ બાવાના ચરણોમાં એ જ વિનંતી, વારંવાર અમને વ્રજમાં બોલાવો, વારંવાર આમાં ક્યાંક એવી અનુભૂતિ કરાવો અને વૈષ્ણવનો સંગ આપજે. આજે બધા બીજા ભેગા આવ્યા હોય તો મને તમને આનંદ આવે મારા વાલા. કોઈ માતા વાળું હોય, કોઈ મહાદેવ વાળું હોય, એની યાર તમે શું વાતો કરો? તો આજે આ બધા એક રસવાળા, ગળામાં કંઠીવાળા બ્રહ્મ સંબંધી જીવો વ્રજમાં આવ્યા અને કાયમ જીવાડે ત્યાં સુધી વ્રજમાં બોલાવ. આ રજમાં આળોટીએ, આ ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરીએ, પરિક્રમા કરાવ, યમના પાન કરાવ, વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. બસ આયા એટલું કરીને જાય, પ્રપંચ ઓછા થાય એવું. જો જવાનો તો નથી મારા કે તમારામાં. કાલે આપણે ગાયું હતું ને, રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે કે રજા, રંગ રસ્યો રૂપા. મિલનભાઈ ગાઓ. મારે માથે છે પાણીની હેલ રે એ રજાવું ગમતું નથી. મારે માથે છે પાણીની રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો આગળ ગાઓ. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો ચરણના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાચર
રંગ રસ્યો રૂપાળો રંગ રેલ અમે સાસુ કયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા રે ઘેર હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો માખણિયાના એવો રસિયો કાળો રંગ રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું અમે પાણી ભર્યા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર હવે જોજો નાણંદ બાના ખેલ રે સમજા? હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. એવો રસ્યો રૂપાળો રંગ ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના હવે જોજો સાસુ બાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ માના રે રે જાવું એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. સાંભળું ને ભાભી? કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા સત્સંગને વિરામ આપીએ. કાલે ઠાકોરજી કૃપા કરશે. ટ્રેનમાં આખો દિવસ કરાવશે તો સત્સંગ કરીશું. આજે આ વ્રજરજ માથે ચડાવીએ. 8 દિવસ સાથે રહ્યા. કોઈ ઉપર ગ્લાની નથી, કોઈને એકબીજા તરફ દુઃખ નથી. દુઃખ હોય તો એ મીઠું દુઃખ હોય, અને મીઠું દુઃખ ઘણી વાર મજા આવે. બધાએ જે આ આનંદ કર્યો છે એ ભેગો લઈ જાશું, અને અંત સમય આવશે ને ત્યારે આ એક એક લીલાને યાદ કરશું. એટલે ઠાકોરજી કહેશે, વલ્લભ આ તો આપણો જીવ છે, એટલે આનો હાથ પકડીને લઈ જાઓ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા તન મન ધનથી સેવાયેલા આપણો હાથ પકડીને અહીંયા રાસમાં લઈ આવશે, લઈ આવશે, લઈ આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જો માથે બિરાજતા હોય તો બાકીના હાવ પોતાનું જાણે, એમાં આપણે કોઈને આગ્રહ કરાય નહીં. કારણ કે આના 4 તબક્કા છે: આગ્રહ, અઠાગ્રહ, દુરાગ્રહ અને સત્યાગ્રહ. સેવા પધરાવવામાં આગ્રહ ન હોય, અઠાગ્રહ ન હોય, દુરાગ્રહ ન હોય, સત્યાગ્રહ ન હોય, પણ વલ્લભનો અનુગ્રહ હોય ને તો એના ઘરે ઠાકોરજી પધારે પધારે ને પધારે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર पे सुरभि कुंड पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास, बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे निराधन, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे राधनवत, मानसी गंगा पे नंददास जी के द्वार पे, रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલી 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 જા. શ્રી વલ્લભ ગુણ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત જાગર. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. સર્વે વ્રજવાસી વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.